તો ઇઝરાયલ અને અમેરિકાની ગણતરી કેમ ઊંધી પડી ગઈ તે જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી। જે રીતની ગણતરીથી આ હુમલો કરવામાં આવ્યો હતો, અમેરિકા ઇઝરાયલનો પ્લાન ફેલ થઈ ગયો છે। ઈરાનમાં વિદ્રોહની જે યોજના હતી તે ફેલ થઈ ગઈ છે। ઈરાનમાં કોઈ પણ પ્રકારનું આંદોલન નથી ભડક્યું, તો ટ્રમ્પની અપીલની કોઈ અસર પણ જોવા નથી મળી। તો મોસાદનું જે આંકલન હતું તે પણ ખોટું પડ્યું છે। સતત જે હુમલા કરવામાં આવી રહ્યા છે, રેઝિમ ચેન્જનો જે પ્લાન હતો તે પણ ફ્લોપ થઈ ગયો છે। મિડલ ઇસ્ટમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે। ટ્રમ્પે જે પ્લાનથી આ હુમલા કર્યા હતા, ક્યાંક ને ક્યાંક આ પ્લાન ફેલ થઈ રહેતા નજરે પડી રહ્યા છે। ઈરાનમાં તાકાતવર સરકાર યથાવત રહી છે। ઈરાનની સત્તા અત્યારે પણ મજબૂત બની છે। ઉપરથી જે હુમલા થયા, ક્યાંક ને ક્યાંક તેની જનતામાં એકતા પણ જોવા મળી છે। જે પ્લાન કરવામાં આવ્યો હતો ટ્રમ્પ દ્વારા, ક્યાંક ને ક્યાંક આ ઊંધો પડી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે। તો ઇઝરાયલ અને અમેરિકાની ગણતરી કેમ ઊંધી પડી ગઈ તે જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી। જે રીતની ગણતરીથી આ હુમલો કરવામાં આવ્યો હતો, અમેરિકા ઇઝરાયલનો પ્લાન ફેલ થઈ ગયો છે। ઈરાનમાં વિદ્રોહની જે યોજના હતી તે ફેલ થઈ ગઈ છે।